કરીને પધાર્યા છે. અને જે પ્રભુની સખીઓ છે એમણે આ વનમાલા સિદ્ધ કરી છે. અને આ 5 પ્રકારના પુષ્પો શું છે? આ 5 પ્રકારના પુષ્પો એટલે સખીઓના 5 પ્રકારના ભાવ છે. 5 પ્રકારના ભાવ કયા? તો કહેવાય જેમાં પ્રેમ એવું જેવું પોતાના જાતથી કહેવાય. એમાં પ્રેમ ગોપીઓનો કેવો છે? ગોપીઓનો એવો પ્રેમ છે કે જેમ વ્યક્તિ જેટલો પ્રેમ પોતાની જાતને કરે એટલો પ્રેમ આમાં ઉમેર્યો છે. જેટલો પ્રિય વ્યક્તિને પોતાનું સ્વરૂપ લાગે, જેટલો પ્રેમ એ પોતાને કરે એટલો પ્રેમ આ વનમાલામાં ગૂંથ્યો છે. સેવા એવી જેવી પોતાના સ્વામીની કરે. પ્રેમ કેવો છે કે જેમ વ્યક્તિ જેટલો પ્રેમ પોતાને કરે એટલો પ્રેમ આમાં ઉમેર્યો. જેમ એક આજ્ઞાકારી સેવક એના સ્વામીની જે પ્રકારે સેવા કરે એવી સેવા આમાં ઉમેરી. મૈત્રી એવી જેવી પોતાના સખાથી કરાય. પ્રેમ એવો જેવો પોતાને વ્યક્તિ કરે. સેવા એવી કે જેવી સ્વામીની થાય. સખ્ય એવું, મૈત્રી એવી કે જેવી પોતાના સખાથી કરાય. સ્નેહ એવો કે જેવો પોતાના બાળકથી કરાય. તો કયા 5 ભાવ એમાં ઉમેર્યા છે? પ્રેમ કેવો કે જેવો વ્યક્તિ પોતાને જેટલો પ્રેમ કરે. સૌથી વધારે વ્યક્તિને કોઈ પ્રિય હોય તો પોતાનું અસ્તિત્વ પોતે. અને વ્યક્તિને પોતાના માટે જેટલો પ્રેમ હોય એટલો પ્રેમ માલા ઉમેર્યો. ભાવ કેવો, સેવા કેવી કે જેટલું એક આજ્ઞાકારી શિષ્ય એના સ્વામીની સેવા કરે એટલી સેવા એમાં ઉમેરી. મૈત્રી એવી કે જેવી આપણા પ્રિય સખા સાથે થાય એવી મૈત્રી ઉમેરી. સ્નેહ કેવો કે જેવો સ્નેહ આપણને આપણા બાળક માટે હોય એવો સ્નેહ ઉમેર્યો. અને પ્રણય એવું જેવું કોઈ પતિવ્રતાને એના પ્રિયતમ સાથે હોય. આ 5 ભાવ એ 5 માલામાં ભાવ ઉમેર્યા. 5 પ્રકારના પુષ્પો એટલે આ 5 પ્રકારના ભાવ. ગોપીઓનો પ્રેમ, ગોપીઓની સેવા, ગોપીઓની મૈત્રી, ગોપીઓનું વાત્સલ્ય અને ગોપીઓની માધુર્ય ભાવ. આ 5 ભાવરૂપી સેવાના 5 પુષ્પો વાળી આ વનમાલા ઠાકોરજીએ ધારણ કરી છે. અને કહેવાય વનમાલા શું છે? કારણ કે પ્રભુના હૃદયમાં સ્થાન લક્ષ્મીજીનું. અને લક્ષ્મીજી એકવાર પ્રભુને કહ્યું કે પ્રભુ જો હું આપના વક્ષસ્થલમાં રહું છું અને જે પણ આવે છે સૌથી પહેલા દ્રષ્ટિ એની વક્ષસ્થલમાં પડે. અરે આજે તો ઠાકોરજીએ કેટલા કિંમતી આભૂષણ ધરાયા છે. આમાં તો આ છે, આટલા છે, આટલા હીરા છે, આટલા માણેક છે, આટલા પન્ના છે. હા, લક્ષ્મીજી કહે પ્રભુ જે પણ આવે છે એની દ્રષ્ટિ સીધી મારા પર પડે છે તો પ્રભુ એવું કંઈ કરો ને જેથી હું થોડી ઢંકાઈને રહું. અને માનો પ્રભુએ લક્ષ્મીજીને ડાકવા માટે વનમાલા ધારણ કરી. લક્ષ્મી લીયતે યસ્ય માલયા. લક્ષ્મીજી જેનાથી ઢંકાય એવી આ વનમાલા. અને એવી વનમાલા પ્રભુએ કંઠમાં ધારણ કરી. અને કંઠમાં ધારણ કરી લક્ષ્મીને થયું ચલો સારું થયું. પણ જ્યાં એ વનમાલાની અંદર તુલસીજીને જોયા કે જે બરાબર પ્રભુના હૃદય પાસે છે. અને જોઈને થોડી હવે ઈર્ષા પણ થવા લાગી. થોડી ઈર્ષા પણ થવા લાગી. કારણ કે આ પ્રભુના કંઠમાં ધારણ કરેલી વનમાલા પણ કેવી છે? મને એમ કે 1 દિવસ ચાલશે, 2 દિવસ ચાલશે, પણ જ્યાં ઠાકોરજીના કંઠમાં આવી, ઠાકોરજીના હૃદય સુધી આવી, આ માલા કેવી છે? કરમાવાનું નામ લેતી નથી. નિત નવીન નૂતન થતી જાય છે. અને નિત નવીન નૂતન સ્વરૂપ જે ધારણ કરે એવી વનમાલાના દર્શન કર્યા. અને હવે તો લક્ષ્મીજીને પણ થોડી થોડી ઈર્ષા આવવા લાગી કે જુઓ તો ખરા આ માલા જ્યારથી ઠાકોરજીના કંઠમાં આવી છે એવી ડોલે છે, એવી ડોલે છે જાણે આનંદમાં આવીને કોઈ નાચતું હોય ને એવી રીતે ડોલતી લાગે છે. ક્યાંક મારા પતિ સાથે કઈ સાંઠગાંઠ તો નથી કરી લાગી. અને એટલા માટે તો ડોલી રહી છે, એટલા માટે તો નૃત્ય કરી રહી છે. પ્રભુને ફરિયાદ કરી, પ્રભુ આ શું છે? મારા છતે આપ તુલસીજીને પોતાના હૃદયથી લગાવીને રાખો છો. પ્રભુ કહે જુઓ શાલિગ્રામજીના મારું સ્વરૂપ છે, એમના તો મસ્તક પર હોય છે તો પણ તમે ફરિયાદ નથી કરતા. અને મારા હૃદય પર આવે તો કેમ ફરિયાદ કરો છો? જો શિવજીની પાસે પાર્વતીજી વિરાજમાન હોય અને એમના મસ્તક પર પણ ગંગાજી હોય તો પાર્વતીજી ફરિયાદ કરે છે? બોલે ના. તો આપ કેમ ફરિયાદ કરો છો? ભલે શાલિગ્રામજીની મસ્તક પર તુલસીજી હોય તો આ આપને ખરાબ નથી લાગતું, પણ અહીંયા કેમ ખરાબ લાગે છે? બોલે એ તો મસ્તકે હોય પણ શ્યામ સુંદરના તો હૃદય છે, એ મારાથી કેમ સહન થાય? અને કહેવાય કે જ્યાં લક્ષ્મીજીને પણ લાગ્યું કે આ શ્યામ સુંદર એ તો તુલસીજીને પોતાના હૃદયમાં ધારણ કર્યા
અને આ વનમાલા કોઈ સાધારણ વનમાલા નથી, આ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે. કારણ કે જેટલા જેટલા પણ પુષ્પો છે એ ભગવદીઓના મન છે, અને ભગવદીઓના મનોથી ગુંથાયેલી આ વનમાલા ઠાકોરજી ધારણ કરે. અને જુઓ, જ્યારે ઠાકોરજી કોઈના પર રીઝે ત્યારે આ વનમાલા એના કંઠમાં પહેરાવે. શ્રી વિઠ્ઠલ ગિરિધરન લાલ રીજ દઈ કંઠમાલ. એટલે જ જયારે આરતી થાય અને શ્રી વલ્લભ આરતી ઉતારવા પધારે અને સૌથી પહેલા આરતી ઉતાર્યા પછી ઠાકોરજીની પ્રસાદી માલા મુખિયાજી પહેરાવે. કારણ કે જ્યાં શ્રી વલ્લભ સ્વરૂપ છે સ્વામિનીજીનું, અને એ પ્રભુની પાસે પધાર્યા અને પ્રભુને ખૂબ સુખ મળ્યું માટે સીધી પોતાની કંઠની માલા લઈને શ્રી વલ્લભના કંઠમાં પહેરાવે. શ્રી વિઠ્ઠલ ગિરિધરન લાલ રીજ દઈ કંઠમાલ. હાથમાં કંઠમાં માલા પહેરાવે અને હાથમાં બીડા આપે. બીડા આપ્યા એટલે બીડું ઝડપ્યું વલ્લભે કે પ્રભુ મારી આ લીલાથી આપને સુખ મળ્યું, તો હું હંમેશા એવી જ કાર્ય કરીશ કે જેનાથી આપને અધિક ને અધિક સુખ મળે. એ વાતનું બીડું ઝડપ્યું. અને વાસ્તવમાં એ કંઠમાં માલા જયારે જોઈ અને અનેક અનેક ભ્રમરો ઉડતા ઉડતા ત્યાં આવી ગયા, અને ઉડતા ઉડતા આવીને અને એ પુષ્પની ઉપર ગુંજારવ કરવા લાગ્યા. બોલ્યા, ભ્રમર કોણ છે? ષટપગ. ભ્રમરના 6 પગ હોય તો કહેવાય આ ભ્રમરો જે ઉડી રહ્યા છે એ ભ્રમર કોઈ સાધારણ નહીં, આ તો ષટ શાસ્ત્રના જે પારંગત મોટા મોટા વિદ્વાનો છે, એ જ આ પ્રભુનું આસ્વાદન કરવા માટે, એ જ પ્રભુને જાણવા માટે, પ્રભુને માણવા માટે પ્રભુની આસપાસ ડોલી રહ્યા છે. એ મોટા મોટા વિદ્વાનો વિચાર કર્યો, જો પ્રભુ પોતાના ગુપ્ત સ્વરૂપે પધારે છે તો બ્રહ્મ, પણ ગોપાલ બનીને પધારે તો અમે પણ પ્રભુને રૂચે એવું કોઈ સ્વરૂપ ધારણ કરી લઈએ. અને મોટા મોટા ષટ શાસ્ત્રના પારંગતો, મોટા મોટા ભગવદીઓ એ પણ ભ્રમર સ્વરૂપે આવ્યા અને પ્રભુની આસપાસ મંડરાવા લાગ્યા. અને જ્યાં ગુન 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 ગુંજારો ભ્રમર કરી રહ્યા છે, અને ઠાકોરજીએ પણ એ પોતાની મુરલી અધરો પર ધરી અને સુંદર પ્રભુ એમના સ્વરમાં સ્વર મેળવી, એમની લયમાં લય મેળવી, એમના રાગમાં પોતાનો રાગ મેળવી અને સુંદર ગીત ગાઈ રહ્યા છે. અને એવો આનંદ આવી રહ્યો છે, એવો આનંદ આવી રહ્યો છે. ને જ્યાં આવા લયથી પ્રભુનું ગીત સાંભળ્યું, એ સાંભળી આખી પ્રકૃતિ સજ્જ બની ગઈ. કારણ કે આજે તો પ્રભુ પધાર્યા છે દર્શનીય તિલકો બનીને, કે જેના સ્વરૂપના દર્શન કરવા માત્રથી જીવ મોહિત થઈ જાય, જેના સ્વરૂપના દર્શન કરીને નેત્ર ધારણ કર્યાનું ફલ પ્રાપ્ત થાય. અને એવા સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પધાર્યા. અને પ્રભુનું સ્વરૂપ પણ કેવું છે? કોઈ સખી કહ્યું છે કે લાખ ચતુરાઈ કોઈ કરે, લાખ શિખામણ કોઈને આપો, પણ આ શ્યામ સુંદરની આગળ આવીને જીવ ઉભો થાય પછી એના હાથમાં કે એનું ચાલે જ નહીં. ઘણી વાર હું કહેતો હોઉં છું, એક સખી એની સખીને બહુ સમજાયું કે જો સખી, તું જયારે નવી નવી ગામમાં આવી છે અને જયારે જલ ભરવા માટે જાય તો સાવધાન રહેજે. બોલે કેમ? કે ત્યાં એક ચોર પણ આવે છે, અને એવો ચોર આવે છે કે વગર કીધે બધું લૂંટી લે છે, વગર ચેતવણી આપે બધું લઈ લે છે. અને કહે છે, જો સખી તું જાય તો ધ્યાન રાખજે, સામે શ્યામ સુંદર દેખાય તો બોલતી નહીં, બોલવા પાસે આવે તો જોતી નહીં. અને જો વેણુનાદ કરે તો આંગળીઓ કાનમાં નાખી લેજે, કારણ કે જો એ વેણુનાદ સાંભળ્યો પછી તું ગઈ, રાતમાં કઈ રહેશે નહીં. અને કહેવાય પેલી સખી આવી જલ ભરવા માટે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કે બલિહારી.
श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी।